સમાધિ ભાષા છે ભાગવત, સમાધિ ભાષા, અને સમજવી બહુ અઘરી છે. બહુ ગુજરાતીમાં સમજાય. ભક્તિ કહ્યું ને, ઉત્પન્નો દ્રવિડે સાહમ વૃદ્ધિ કર્ણાટકે ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે ગુર્જરે ઝરણિતા. ઉત્પન્ને દ્રવિડો, દ્રવિડ એટલે હૃદય. ભક્તિ ક્યાંથી ઉત્પન્ન થાય છે? હૃદયથી. બધાના હૃદય આપણા એમ કહેતા હોય ભક્તિ કરવી જોઈએ, ભક્તિ કરવી જોઈએ, પણ કોણ ના પાડે? મન. હાલ ને હવે નથી કરવું. ઉત્પન્ન ક્યાંથી છે? હૃદયમાંથી. અને મોટી ક્યાં થઈ? કર્ણાટકે, કાન. ભક્તિ ક્યારે ઉત્પન્ન થાય, ક્યારે મોટી થાય? કોઈ કથા સાંભળીએ, સત્સંગ સાંભળીએ એટલે ભક્તિની વૃદ્ધિ આપણી થાય, મોટી થઈ જાય. ક્વચિત ક્વચિત મહારાષ્ટ્રે, ક્યાંક ક્યાંક મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્ર એટલે મન. ક્યારેક મન કે આ કરવું જોઈએ, ક્યારેક એમ કે ના પાડે કે નહીં, એટલે થોડી થોડી મહારાષ્ટ્રમાં. અને ગુર્જરે ઝરણિકા. ગુજરાતમાં આવી અને હું ગઢી થઈ ગઈ. અને ખરેખર ગુજરાતમાં આવીને ભક્તિ ગઢી થઈ ગઈ. મારે એક વખત ચર્ચા થઈ. મારા મિત્ર છે યુપીના અને રાજસ્થાનના, યુપી અને રાજસ્થાન. એટલે અમારે ચર્ચા ચાલતી હતી. એમાં મને એને કહ્યું કે शास्त्री जी तुम्हारे गुजरात में आके तो भक्ति बुढ़ी हो गई. एम कीधु शास्त्री जी आपके गुजरात में भक्ति आके बुढ़ी हो गई. अपना गुजरात में तमारा गुजरात में आवीने गढ़ी भक्ति गढ़ी थी गई. मैं कीधु एटले ज अमे पामी गया तमे लटकता रह्या. मैं कीधु अपनी भाषा में बात करूं. मैं कीधु तमे लटकता रह्या अमे पामी गया. मन के कैसे? मैं कीधु जो अहींया यूपी में जो मैं कीधु भक्ति होत, भक्ति एक वृंदावन में है, बाकी यूपी में क्या नहीं. यूपी बिहार ने तमे जाओ क्या भक्ति नहीं. जो त्या भक्ति जो होत तो मैं कीधु भगवान छोड़ी अमारा गुजरात में नो आवत. गोकुल छोड़ी आया केम आव्या? અને પાછું મેં કહ્યું કે અમે પામી ગયા. કહ્યું કે બીજું કાંઈ આપણાથી ન થાય તો કાંઈ નહીં, પણ આપણે ત્યાં ભગવાનને માગવા આવવું પડે છે. ગુજરાતમાં ભગવાનને માગવા આવવું પડે છે. જો દ્વારિકા છોડીને આવવું પડ્યું, મથુરા છોડીને દ્વારકા. બીજા તમે ઘણા દાખલા લો. જલારામ વીરપુર ભગવાનને માગવા આવવું પડ્યું. આપણે બાજુમાં જો શેઠ સગાળ શાહ બિલકા, ભગવાનને માગવા આવવું પડ્યું. અમારે ગુજરાતમાં આવીને ગઢી થઈ ગઈ એટલે અમે પામી ગયા. અમે કીધું બીજું કાંઈ નામ બામ ન લેવાય તો કાંઈ નહીં. અમને એક જ શબ્દ સમજાઈ ગયો કે ટુકડો ન્યા હરી ઢુકડો, ટુકડો ન્યા હરી ઢુકડો. અને આવો અમારા સૌરાષ્ટ્રની અંદર, અમારા ગુજરાતની અંદર આવો, તમને ₹1 ખર્ચો નહીં થાય. પાણી, ચા પાણી, જમવાનું બધું એમને આપશે અને બીજે તમને ક્યાંય નહીં મળે. એટલે નારદ કે એને હું જગાડવા માટે મેં વેદનું અવગાહન કર્યું, પણ એના બાળકો જાગ્યા નહીં. પછી એ બાળકો જાગ્યા નહીં એટલે મેં ગીતાનું અવગાહન કર્યું, ગીતાનો પાઠ કર્યો, તો એના બાળકો જાગ્યા. હા, આળસ મરડી પડખું પડ્યા, જાગ્યા નહીં. ત્યારે ભક્તિએ મને કહ્યું કે મહારાજ ક્યાંક દયા કરો, મારા બાળકો જાગૃત થાય. ત્યારે કીધું ને
કે સંત બડો પરમારથી વાકો શીતલ અંગ, સંત બડો પરમારથી વાકો શીતલ અંગ, तपत बुझावे ओरन की और दे दे अपनो रंग, दे दे अपनो रंग। संत बड़ो परमारथी वाको शीतल अंग હે સંત હૃદય છે ને એ બીજાનો દુઃખ જોઈ ન શકે, બીજાનો તાપ હરે. મહાપુરુષ પાસે આપણે જાય તાપ હરી જાય. અને ત્યારે હવે એને કેમ જગાડવા, એટલે આ મારું મોઢું મલિન છે. અને ત્યારે સનત કુમારોએ કહ્યું કે મોટા ભાઈ, પિતાએ તમને તો આપેલું છે, અમે માગ્યું તું અમને નહોતું આપ્યું પિતાએ. પિતા કોણ? બ્રહ્મા. બ્રહ્માએ તમને તો આપ્યું છે, અમે માગ્યું તું અમને નહોતું આપ્યું. અમે કહ્યું કે પિતાજી અમને એ જ્ઞાન આપો, ત્યારે કહ્યું તું શેષ નારાયણ પાસે જાઓ. અને અમારે શેષ નારાયણ પાસે જવું પડ્યું. અને શેષ નારાયણે ચારે ભાઈઓને એક એક શ્લોક આપ્યો, જે ચતુર્થ શ્લોકી ભાગવત. ભાગવતના 4 શ્લોક છે. તો એ ભાગવતનું અવગાહન કરો એટલે આ બંને બાળકો જાગૃત થશે. અને ત્યારે યમુનાના કિનારે ભાગવતી કથાનો નારદજીએ પ્રારંભ કર્યો. અને જ્યારે ભાગવતજી જ્યાં પધારે, કાલે તમને ના પાડી હતી ને ભાઈ કે અહીંયા કોઈ બીડી મસાલો એ કાંઈ ખાવું નહીં. અને બીજા નંબરની અંદર એ પણ કહી દઉં કે કાકા થતા હોય ને ભત્રીજા થતા હોય ને ક્યારેક કાકાને હેરાન કરતા હોય છોકરાઓને, તો અપશબ્દ પણ ન બોલવા, અહીંયા રમતમાંય ન બોલવા. કારણ કે આ ભૂમિ છે તીર્થ ભૂમિ છે. અત્યારે જ્યાં ભાગવત બિરાજતું હોય ને ત્યાં કેટલું પધારે છે એની વાત કરી. તતરેવ ગંગા યમુના ચવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ સર્વાણિ તીર્થાનિ વસન્તિ યત્ર યતરાસુતોદાર કથા પ્રસંગ. જ્યાં અચ્યુતની કથા થતી હોય, તત્રેવ ગંગા યમુના ચવેણી ગોદાવરી સિંધુ સરસ્વતી ચ. આ બધા 68 તીર્થો અહીંયા પધારે છે. અને પાછા કેવા ભક્તો આવે છે એની વાત કરી. પ્રહલાદ નારદ પરાશર પુંડરીકા વ્યાસાંબરીશ શુક શૌનક ભીષ્મ દાલવ્યા રુકમાન ગદાર અરુણ વશિષ્ઠ વિભીષણાદ્યા એકાન સદા પરમ ભાગવતં સ્મરામિ. પ્રહલાદ નારદ પરાશર પુંડરીક આ બધા ઋષિઓ અહીંયા કથા સાંભળવા માટે આવે છે. ભાગવત કથા હોય ને ત્યારે એટલા બધા પધારે છે. જેમ રામકથા હોય, રામાયણના વક્તા રામકથા કરતા હોય એટલે ગાદી મૂકીને હનુમાનજીનું આવાહન કરે કે આઈએ પધારીએ પવન સુત અને કથા કહું મતિ સાર. પ્રેમ સહિત ગાદી ધરો પધારીએ પવન કુમાર. હનુમાનજીનું જેમ આવાહન કરે, હનુમાનજી રામકથા થતી હોય ત્યાં પધારે છે, એમ કોઈ પણ સ્વરૂપે અહીંયા પ્રભુ બિરાજે છે. અને એટલા માટે આ તીર્થ જ્યાં ભગવાનને 68 તીર્થ હોય એને શું કહેવાય?
એટલે આ મંડપ છે ને એ આપણી તીર્થભૂમિ છે, અને આ તીર્થભૂમિમાં છે ને પાન મસાલા બીડી ને એવું બધું ન કરવું, અને અપશબ્દ ન બોલવા, કારણ કે દોષ લાગે. અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ પુણ્ય ક્ષેત્રે વિનશ્યતિ, પણ પુણ્ય ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ક્ષેત્રમાં જઈને પાપ કર્યા હોય તો એ પુણ્ય ક્ષેત્રમાં જાય એટલે બળી જાય, પણ પુણ્ય ક્ષેત્રમાં જો પાપ થઈ જાય ને તો એ ક્યારેય બળતા નથી. એટલા માટે તમને આ અમે તો કહી દીધું, હવે તમારે અને ત્યારે કહ્યું આત્મદેવ બ્રાહ્મણની કથા કહી કે આત્મદેવ બ્રાહ્મણને સંતાન નહોતું, એટલે આત્મદેવ બ્રાહ્મણ વિચાર કરવા લાગ્યા કે ધીક જીવનમ પુત્રહીના, પુત્ર વગરનું જીવન એ નકામું છે. એટલે આત્મદેવ બ્રાહ્મણે, એ તો પોતાને તો સંતાન નહોતું, પણ એવો કર્મનો દૂષિત માણસ હતો એ કે એના હાથથી ફૂલનો છોડ વાવે તો એને ફૂલ આવે નહીં, ફળનું ઝાડ વાવે તો એને ફળ આવે નહીં. અરે એને ઘેર એક ગાય પાળી હતી, એ પણ વંધ્યા હતી, એને પણ કાંઈ સંતાન. ત્યારે આત્મદેવ બ્રાહ્મણે વિચાર કર્યો કે પુત્ર વગરનું જીવન એ નકામું છે. પણ પુત્ર કોને કહેવાય? પિતૃનામ નરકા તારયતિ ઇતિ પુત્ર. પિતૃ અને નર્ક થી જે તારે એનું નામ પુત્ર. કહ્યું કે જંગલમાં જઈ આત્મહત્યા કરી લો. આત્મદેવ બ્રાહ્મણ આત્મહત્યા કરવા માટે જાય છે. એમાં એક સંત, એક મહાપુરુષ તપ કરે છે. એને આત્મદેવ બ્રાહ્મણને આત્મહત્યા કરતો તળાવ હતું, તળાવમાં પડી અને પ્રાણને ત્યાગી દઉં. એટલે એને બોલાવ્યો કે ભાઈ ઉભો રે, અહીંયા આવો. કોણ છો? હું બ્રાહ્મણ છું. કેમ ભાઈ આત્મહત્યા કરે છે? કારણ કે આત્મહત્યા કરવી એ મોટામાં મોટું પાપ છે. ક્યારે એનો વિચાર પણ ન કરાય. આત્મહત્યા કરવી તો એક બાજુ રહી, એનો વિચાર ન કરાય. અને જે માણસ આત્મહત્યા કરે છે એને ક્યારે મુક્તિ મળતી? શાસ્ત્રમાં કહ્યું છે, આ ગરુડ પુરાણમાં લખ્યું છે કે આત્મહત્યા જે માણસ કરે ને એને એવડો જ પાછો, આટલી જ ઉંમરનો થાય, પાછી આત્મહત્યા કરે, પાછો એવડો થાય, પાછી એટલી ઉંમર થાય, પાછો આત્મહત્યા, એમ 7 જન્મ સુધી એને આત્મહત્યા કરવી પડે. અને 8મો જન્મ એનો સર્પ યોનિમાં થાય. આત્મહત્યા ન કરે. ત્યારે કહ્યું કે પુત્ર વગરનું જીવન નકામું, એને પોતાનું ફળ એક આપ્યું. કારણ કે સંત છે ને, પોતાની જિંદગીનું તપ એ ફળમાં મૂકીને આપ્યું કે લે, તારે ત્યાં દીકરાનો જન્મ થશે. નહીતર એક વાત હતી કે એને બેસાડીને એનું જ્યોતિષ જોયું હતું. એને કહ્યું કે એક નહીં 7 જન્મ સુધી તારા ભાગ્યમાં સંતાન નથી. ત્યારે આત્મદેવ બ્રાહ્મણ બહુ રુદન કરવા માંડ્યા. એટલે એને કહ્યું કે લે, આ ફળ તને આપું છું. પણ એ ફળ એની સ્ત્રી કર્કશા હતા, એને ન ખાધું. આ મહાત્માની કથા છે. એને ન ખાધું. એક સ્ત્રી, એની સાહેલી, એની બેનપણી હતી, એને કહ્યું કે તારે કે હું ફળ ખાવ. દુષ્ટ માણસ હોય ને એના વિચાર પણ ખરાબ હોય. કહ્યું કે ફળ ખાવ અને મને ઓધાન રહે, સરખી રીતે જીવન જીવી ન શકાય. અને જીવન તો ન જીવી શકાય, પણ પૂરા દિવસો ચાલતા હોય અને ક્યાંક જંગલમાં આગ લાગી, અને ગામમાં આગ લાગી હોય તો બધા દોડી શકે, હું દોડી ન શકું તો મારું શું થાય? બોલો. દુષ્ટ માણસ હોય એના વિચાર પણ, નબળો માણસ હોય ને એના વિચારે આવીને ક્યાંક વાત કરતા હોય ને, આપણે પ્રસંગ કરતા હોય અને ક્યાંક એવી મોડી વાત કરે ને, એને કહેવાય કે ભાઈ તું બંધ રાખ. સમજી જવાય કે એનામાં
દુષ્ટ માણસ છે. ઈ ફળ ગાયને ખવડાવ્યું, એને એક દીકરો થયો ફક્ત ગાયના ઉદરમાંથી, એટલે કાન એના ગાયના જેવા, એટલે એનું ગોકર્ણ નામ થયું. ઓલી સ્ત્રી પાસેથી એને જે દીકરો લીધો ખોળે, એનું નામ ધુંધુલી. ધુંધુલી જે સ્ત્રી હતા એને ધુંધુકારી પાડી. પિતાને લાત મારી. પિતાને ગૌકર્ણે કહ્યું કે તપ કરવા નીકળી જાઓ, નો રેવાય, કારણ કે આ દુષ્ટનું ફળ છે. એ તપ કરવા નીકળી ગયા. માને માર્યા, માએ પણ આત્મહત્યા કરી, અને એ ધુંધુકારી એને પણ સ્ત્રીઓએ હણી નાખ્યો. એનો જીવાત્મા ભટકે છે. ત્યારે એના ભાઈ ગૌકર્ણે ભાગવત કથા કરી અને એને મોક્ષની ગતિ આપી. ભાગવત કથા મોક્ષદાતા છે. મોક્ષની ગતિ. આજથી આપણી કથા ચાલુ થાય, ભાગવત કથા. તો આજ આપણી ભાગવત કથામાં પ્રવેશ કરીએ કે જન્માંદસ્ય યતોન્વિદાય સ્વરાટ તેન બ્રહ્મ. જન્મની મુક્તિ જો જોતી હોય તો ભાગવત સિવાય કોઈ મુક્ત કરી શકતું. ભાગવત છે ને એ 17 પુરાણનો સાર છે. તો એ ભાગવત એની કથા કહે છે કે નિગમ કલ્પતરી ગલિતમ ફલમ શુકમુખાદ અમૃત સંયુતમ પીબત ભાગવતમ રસમાલયો મુહુર્હા રસિકા ભૂવિ ભાવ. નિગમ કલ્પ તરુર ગલિતમ ફલમ. આ ભાગવત એ પાકેલું ફળ છે, પણ એ કેવું કે શુકમુખાદ અમૃત સંયુતમ. સુખદેવની ચાંચ મારેલું. સુખ એટલે પોપટ. આપણે બધા ગામડાના છીએ, ખબર હોય કે પોપટ જે ફળમાં ચાંચ મારે, ફૂડો કે પોપટનું ખાધેલું ફળ હોય ને, એ મીઠામાં મીઠું સુંદર ફળ હોય ને, એમાં જ ચાંચ મારે. તો એ ભાગવત એનું આપણે અવગાહન કરીએ. 88,000 ઋષિઓ સૂત નામના પુરાણીની પાસેથી આ ભાગવતી કથા સાંભળે છે. અને ત્યારે સૂત પુરાણીને 6 પ્રશ્ન કર્યા. 6 પ્રશ્ન કર્યા. 88,000 ઋષિઓએ ભેગા થઈને કહ્યું કે મહારાજ, પહેલો પ્રશ્ન એ કર્યો. આ 6 પ્રશ્નમાં આખી કથા આવી જાય છે કે મનુષ્યનું કલ્યાણ શેમાં? મનુષ્ય જો કલ્યાણ ઈચ્છતો હોય તો એવું કયું કાર્ય કરે કે મનુષ્યનું કલ્યાણ થાય? બીજો પ્રશ્ન એ કર્યો કે કલ્યાણનું સરળ સાધન શું? કલ્યાણ તો કરે પણ એનું સરળ. અને ત્રીજો પ્રશ્ન કર્યો કે ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં ભગવાનનું પ્રાગટ્ય શા માટે? ચોથો પ્રશ્ન એ કર્યો કે ભગવાને ગોકુળમાં લીલા કેવી કરી? પાંચમો પ્રશ્ન કે ભગવાનના અવતાર કેટલા? અને છઠ્ઠો પ્રશ્ન કે ભગવાન સ્વધામ ગયા પછી ધર્મ ઈ કોને શરણે ગયો? બસ આ 6 પ્રશ્નમાં આખી કથા આવી જાય. તો પહેલા પ્રશ્નનો ઉત્તર છે કે મનુષ્યનું કલ્યાણ શેમાં? આપણે એમ માનીએ કે આપણું કલ્યાણ થાય તેવું કયું કર્મ કરીએ તો કલ્યાણ થાય. ત્યારે કહ્યું કે મનુષ્ય જો કલ્યાણ ઈચ્છતો હોય તો 9 પ્રકારની ભક્તિ છે, 9 માંથી એક લઈ લઈને મનુષ્યનું કલ્યાણ થઈ જાય. કેવી 9 ભક્તિ? ભક્ત પ્રહલાદ ને નરસિંહ ભગવાને આ 9 ભક્તિનું વર્ણન કર્યું છે. અને રામાયણની અંદર શબરી એની આગળ ભગવાને 9 ભક્તિનું વર્ણન કર્યું છે. નવ પ્રકારની ભક્તિ: શ્રવણમ, કીર્તનમ, વિષ્ણુ સ્મરણમ, પાદ સેવનમ, અર્ચનમ, વંદનમ, દાસ્યમ, સાખ્યમ, આત્મનિવેદનમ.
ભાગવતની અંદર બતાવ્યું છે આ 9 પ્રકારની ભક્તિ. તો રામાયણમાં એ બતાવ્યું ને કે પ્રથમ ભક્તિ સંતન કર સંગા, 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 दूसरी भक्ति मम कथा प्रसंगा, 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 प्रथम भक्ति संतन कर संगा, प्रथम भक्ति संतन कर संगा, कर संतन कर संगा, प्रथम भक्ति संतन कर संग અને દૂસરી મમ કથા પ્રસંગા. રામાયણે કહ્યું છે. જ્યારે ભાગવત એ કહે છે કે શ્રવણમ, એને પહેલી ભક્તિ શ્રવણ ભક્તિને બતાવી છે. એને શ્રવણ ભક્તિ બતાવી છે પેલી ભાગવત. બે વાત સાચી છે, એમાં દ્વિધા ન કરાય, પણ ભાગવતનો મત સાચો છે. રામાયણનો મત પણ સાચો છે કે શ્રવણ સાંભળવા વાળા ન હોય તો, હાલો મારે ભાગવત કથા કરવી છે, સાંભળવા વાળા ન હોય તો એ શક્ય નથી. ભાગવતનો આ મત છે કે પહેલા તો સાંભળવા વાળા હોવા જોઈએ. રામાયણે એમ કીધું કે સત્સંગ કરવો જોઈએ, પેલા સંતન કર સંગા અને પછી કથા પ્રસંગ એને બીજી કઈ છે. પણ ભાગવત એમ કે છે કે નહીં, પહેલી ભક્તિ આ સાંભળવાની તૈયારી પહેલા હોવી જોઈએ. હા, આપણે જાય સંતોની પાસે જાય, મહાપુરુષ પાસે જાય, હે ગમે એની પાસે, પણ સાંભળવાની જ ન હોય તો, હે એ સત્સંગ કરતા હોય ને આપણે આમ ડાફોડા મારતા હોય તો ન મળે. સત્પુરુષોનો સંગ એ બરોબર છે, ના નહીં, એ ખોટું નથી, તો જ જ્ઞાન મળે. પણ નહીં, ભાગવત એમ કે નહીં, સત્પુરુષનો સંગ પછી પહેલા તો તારામાં ક્ષમતા, તારામાં દ્રઢપણું, તારામાં વિશ્વાસ એ ઉત્પન્ન કર, સાંભળવાની તૈયારી કર, તો પારું. સાંભળવાની આપણામાં તૈયારી હોવી જોઈએ. એટલે ભાગવતે કીધું પહેલી ભક્તિ બતાવી શ્રવણમ, પછી બીજી બતાવી કીર્તનમ, કીર્તન ભક્તિ બતાવી, વિષ્ણુ સ્મરણમ, સ્મરણ ભક્તિ, પછી અર્ચન ભક્તિ, વંદન ભક્તિ, એ પણ ઉત્તમ ભક્તિ છે. વંદન દરેક જગ્યાએ પ્રભુ બિરાજે છે, પ્રભુ વગરનું કોઈ સ્થાન છે. એનો પણ રામાયણમાં આવે છે, પહેલા જ આવે છે, વંદનમાં જ આવે છે. વંદન પ્રકારમાં જ પહેલા જ આવે છે કે સિયારામમય સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુજ પાની. દરેક જગ્યાએ ભગવાન છે, દરેકને વંદન કરો. કોઈ સ્થળ એવું નથી કે જ્યાં ભગવાન નથી. એ વંદન ભક્તિ છે. પછી દાસ ભક્તિ,
પછી સખા ભક્તિ અને છેલ્લી ભક્તિ છે આત્મનિવેદન ભક્તિ. આ બધી ભક્તિ એ વાત સાંભળી અને ઋષિઓ કે આ બધું તો બહુ અઘરું છે, આ બધું બહુ અઘરું છે, કંઈક સહેલું બતાવું. સહેલું જોઈ લો, ઋષિ મુનિઓએ આપણી માટે કેટલું કર્યું છે. આ 9 પ્રકારની ભક્તિમાં એ હજી ન ચાલે તો કંઈક સહેલું. બીજો પ્રશ્ન કે સરળ સાધન કલ્યાણનું સરળ સહેલામાં સહેલું હોય તો ત્યારે ભાગવતે સરળ સાધન બતાવ્યું છે કે કલૌ કેશવ કીર્તનાથ. કળિયુગની અંદર ભગવાનનું નામ એટલે પાર ઉતરી જવાય, બીજું કાંઈ નહીં. નામથી પાર ઉતરી જવાય. એનો રામાયણે પુરાવો આપ્યો છે. રામાયણે પણ પુરાવો આપ્યો છે કે કલી કેવલ નામ આધારા સુમર સુમર ઉતર પારા. કળિયુગની અંદર ફક્ત નામ પકડી લેવું અને નામને કોઈ વાડ નથી. જોજો, નામને કોઈ મર્યાદા નથી, કોઈ નામ ને બંધન નથી. બાકી બધામાં બંધન આવે, નામમાં બંધન નહીં. અહર્નિશ નામ જપો. આ બંધન તો છે ને દરેક ધર્મના આચાર્યોએ કંઈક થોડુંક બંધન કરી નાખ્યું. બાકી નામને કોઈ બંધન હોતું જ નથી. એમ ભગવાન કોઈથી બંધાય? નામ તો તમે એમાં કાંઈ સ્નાન કરવાની જરૂર નથી, નાવાની જરૂર નથી. હા, નામ લેવામાં નાવાની જરૂર નથી, એક આસને બેહવાની જરૂર નથી. કે ઊભું રહેવાની જરૂર નથી. નામ તો હાલતા ચાલતા સૂતા બેસતા ઉઠતા. અને હું તો એમ કહું છું દવા છે, નામ છે ને એ તો બહુ મોટી દવા છે. અમે શહેરમાં કથા કરવા જઈએ ને એટલે એમ કહીએ, કારણ કે બહુ જાજા રૂપિયા હોય ને એને ઊંઘ ન આવે. પછી ઊંઘવાની ઓલી ગોળી લેવી પડે, ટીકડી લેવી પડે. અને હું એને વાત કરું કે ભાઈ આ ટીકડી બંધ કરી દે, પણ શાસ્ત્રીજી એ વગર ઊંઘ નથી આવતી. મેં કીધું મને આવડે છે, એની દવા મારી પાસે છે. મને કે શું? મેં કીધું ખાટલામાં સૂતા છે ને હાથમાં માળા લઈ લેજો. બધા વિચાર મૂકી દઈને તમને જે વાલા હોય ને એનું નામ લેવા માંડ્યો. એક માળા, બીજી માળા, ત્રીજી માળા તો હેઠી પડી જાય, ઘસઘસાટ ઊંઘ આવી જાય. આ દવા છે, નામી દવા. અને એટલે જ મહાપુરુષો કહે છે ને કે નામ સમો વડકું નહીં. જપ તપ તીરથ કે જોગ તારા નામે પાત છૂટશે. નામે નાસે નામથી બધું પામી જવાય. હા, પણ એ જરૂર છે, નામ દીક્ષા લેવી પડે, એ ફરજિયાત. હા, એમનેમ નહીં, એમનેમથી બધું થાય પણ તરાય નહીં. નામથી મારી ભાષામાં હું વાત કરું છું, મને સમજણ છે એટલી વાત કરું છું. નામ આપણા હાથમાં આવી ગયું એટલે નાવ મળી ગયું. હરિનામ રૂપી નાવ આપને મળી ગયું. નાવમાં બેસી ગયું. બરોબર છે, નામ હાથમાં આવ્યું એટલે નાવમાં બેસી ગયું. પણ ઈ નાવ સામે કિનારે જવું હોય તો જઈ શકાય નહીં. હા, ડૂબીએ નહીં એ વાત ચોક્કસ કે આપણે નામ હરિનામ રૂપી નાવ મળી ગયું છે એટલે ડૂબશું નહીં. પણ જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચવા માટે શું જોઈએ? પહોંચવા માટે શું જોઈએ? એને શું કહેવાય? નાવમાં ઓલા આમ ચલાવતા હોય, બે આમ વાંસ હોય ને આમ ચલાવતા હોય, એને શું કહેવાય? ચપ્પુ કહેવાય. એ ચપ્પુની જરૂર પડે. એ ચપ્પુ હોય તો જ્યાં પહોંચવું છે ત્યાં પહોંચાય. તો આ ચપ્પુ કોણ છે?
એ ગુરુ છે. ગુરુ, હું ગુરુને ચંપુ કહું છું. જો એ ગુરુ જો નામ આપે ને તો સામે કિનારે પહોંચી શકાય, નહીતર નાવ મળી જાય, ડૂબાય નહીં. હે પણ સામે કિનારે ન પહોંચી શકાય. સામે કિનારે પહોંચવા માટે તો ગુરુ અવશ્ય જોઈએ. नाम लियो ने सब कुछ कियो, सकल शास्त्र को वेद। नाम लियो ने सब कुछ कियो, सकल शास्त्र को बिना नर गयो નામથી પાર ઉતરાય એ વાત ચોક્કસ, પણ એમાં ગુરુ જોઈએ. અને એટલે જ આપણે મહાપુરુષો કહે છે કે મિલે કોઈ ये जो संत फकीर पहुंचा दे भवदरिया के तीर, मिले कोई ये जो संत फकीर पहुंचा दे भवदरिया के तीर. શું કામ એની વાત કરીએ? શા માટે? आ जोखम भरियो जाज हमारो, जोखम भरियो जाज हमारो, नाविक उतारी दे नाविक उतारी देती, करनी किनारो कोई बताओ, कभी नारो कोई बताए, ये सो मिले सुरभि भवदरिया के तीर, मिले कोई ये सो साध फकीर पहुंचा दे કોઈ જો સંત મળી જાય તો નામથી પાર ઉતરી જવાય. હા, નામને કોઈ મેંડ નથી, મર્યાદા નથી, એ વાત બરોબર. પણ એની અંદર એક જરૂરી છે કે ગુરુ તો અવશ્ય હોવા જોઈએ, તો પાર ઉતરી જવાય. આ સરળ સાધન કે મનુષ્ય નામથી પાર ઉતરી જાય. ત્રીજો પ્રશ્ન, ભગવાન વસુદેવ અને દેવકીને ત્યાં શા માટે પ્રભુનું પ્રાગટ્ય થયું, શા માટે અવતાર લીધો? ત્યારે એ તો આપણને બધાને શ્લોક આવડે છે, બધા બોલી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, अभ्युत्थानम् अधर्मस्य तदात्मानं सृजाम्यहम्, परित्राणाय साधूनां विनाशाय च दुष्कृतां, धर्म संस्थापनार्थाय संभवामि युगे. જ્યારે જ્યારે ધર્મ ઉપર જ્ઞાની થાય, ધર્મ ઉપર સંકટ આવે, ગાય, બ્રાહ્મણ, પૃથ્વી એનું જ્યારે અપમાન થવા માંડે ને ત્યારે ભગવાન કહે છે કે સંભવામી યુગે યુગે, યુગે યુગે હું અવતાર ધારણ કરીશ. ભગવાને ધર્મની સ્થાપના, અધર્મનો નાશ કરવા માટે ભગવાનનો અવતાર છે. પણ ક્યારેય ભગવાન એક કાર્ય માટે નથી અવતાર લેતા, અનેક કાર્ય અંદર સમાયેલા હોય. પછી કહ્યું કે ભગવાને લીલા ગોકુળમાં, એ આપણે 10મા સ્કંદમાં આવશે, ગોકુળમાં જઈ અને પ્રભુએ કેવી લીલા કરી. 5મો પ્રશ્ન એ બતાવ્યો કે 5મો પ્રશ્ન કે ભગવાનના અવતાર કેટલા? ભગવાનના 24 અવતાર.
ક્યાં ક્યાં અવતાર? કે પહેલો અવતાર ભગવાને બ્રહ્માના મનથી 4 દીકરા રૂપે પહેલો અવતાર ધારણ કર્યો, સનત, સનંદન, સનકાદિક અને સનત કુમાર. બીજો અવતાર પૃથ્વીને પાતાળમાંથી બહાર લાવવા માટે ભગવાને વારાહ અવતાર ધારણ કર્યો. ત્રીજો અવતાર ઉત્સંગાત નારદો જાત, હે બ્રહ્માના ખોળામાંથી નારદ એ પણ ભગવાનનો અવતાર છે. ત્રીજો અવતાર. ચોથો અવતાર ધર્મ અને કલાદેવીને વિશેથી નર નારાયણ એવો અવતાર ધારણ કર્યો. પાંચમો અવતાર દેવહૂતિ અને કરદમને વિશેથી ભગવાને કપિલ એવો અવતાર ધારણ કર્યો. પછી છઠ્ઠો અવતાર અત્રિ અને અનસોયાને વિશેથી ભગવાને દત્તાત્રેય એવો અવતાર ધારણ કર્યો, દત્ત ભગવાન. સાતમો અવતાર આકુતિ અને રુચિ ઋષિને વિશેથી ભગવાને અગ્નિ રૂપે ભગવાન પ્રગટ થયા, યજ્ઞ નારાયણ. સાતમો અવતાર, આઠમો અવતાર નાભી રાજા અને મેરુ દેવીને વિશેથી ભગવાન વૃષભદેવ એવો અવતાર ધારણ કર્યો, જેણે જૈન સંપ્રદાયની સ્થાપના કરી. વૃષભદેવ જૈનના પ્રથમ તીર્થંકર છે. નવમો અવતાર પૃથ્વીનું દોહન કરી અને ભગવાને પૃથુ એવો અવતાર ધારણ કર્યો. દસમો અવતાર ભગવાને મત્સ્ય અવતાર ધારણ કર્યો. 11મો, 12મો અને 13મો એક કાર્ય માટે ભગવાને 3 અવતાર લીધા. સમુદ્રના વલોણા માટે ભગવાને પહેલો અવતાર કચ્છપ લીધો, મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કર્યો. બીજો અવતાર ધન્વંતરી, અમૃતનો કૂપ લઈ અને પ્રભુ પ્રગટ થયા. અને 13મો અવતાર ભગવાને અમૃત પાવા માટે મોહિની અવતાર ધારણ. 14મો અવતાર ભક્ત પ્રહલાદ માટે ભગવાને નરસિંહ અવતાર ધારણ. 15મો અવતાર કશ્યપ અને અદિતિને વિશેથી ભગવાન વામન તરીકે પ્રગટ થયા. 16મો અવતાર જમદગ્નિ અને રેણુકાને વિશેથી ભગવાન પરશુરામ રૂપે પ્રગટ થયા. 17મો પારાશર અને સત્યવતીને વિશેથી વેદવ્યાસ, જેણે આ ભાગવતની રચના કરી, વેદોનું 4 વિભાજન કર્યા, ઇતિહાસ પુરાણ બનાવ્યા. 18મો ભગવાન દશરથ અને કૌશલ્યાને વિશેથી મર્યાદા પુરુષોત્તમ રામ રૂપે પ્રભુ પ્રગટ થયા. 19મો રોહિણીને વિશેથી ભગવાન બલરામ રૂપે પ્રગટ થયા. 20મો ભગવાન વસુદેવ અને દેવકીને વિશેથી કૃષ્ણ રૂપે અવતાર થયા. 21મો બુદ્ધ અવતાર અને 22મો અવતાર એ કળિયુગના અંતમાં પૃથ્વીને નિષ્કલંકિત કરશે, કલંક રહિત કરશે, એટલે નકલંગ અવતાર, નિષ્કલંક અવતાર ધારણ કરશે. 22 આમાં લખ્યા છે. આ અધ્યાયમાં ભગવાનના અવતાર છે 24, 2 બાકી. અને આ 2 અવતારની કથા છે ને, જ્યારે આવશે ત્યારે હું કહીશ. હા, અત્યારે નહીં બોલું, બધું હું બોલું તો કેમ મેળ આવે? ઘણા કાલ માંડી રહ્યા હતા, 24 નામ આવડી જાય. ત્યારે કહ્યું કે ભગવાનના અવતાર એની વાત કરી. ત્યારે કહ્યું એક વખત વેદ વ્યાસજી પોતાના આશ્રમમાં બેઠા છે અને વેદ વ્યાસ પણ એને શાંતિ નથી, સંતોષ નથી. આપણે પહેલા વાત થઈ ગઈ ને, સંતોષ વગરનું જીવન, પહેલા જ આપણે કહી ગયા. એમાં ફરતા ફરતા નારદ ત્યાં, નારદજી પધાર્યા. એટલે નારદજીએ વેદ વ્યાસને પૂછ્યું કે મહારાજ, કેમ આ ઉદાસ કેમ છો? કહ્યું કે મેં 17 પુરાણ બનાવ્યા
આ વેદના 4 ભાગ કર્યા, પણ હજી મારા આત્માને સંતોષ કેમ મળે? ત્યારે કહ્યું કે હે વેદ વ્યાસજી, તમે ભગવત લીલાનું અવગાહન કર્યું નથી. જ્યાં સુધી લીલાનું વર્ણન ન કરો ત્યાં સુધી ક્યારેય સંતોષ થતો. ભગવત લીલાનું જ્યાં સુધી ગાન ન થાય ને ત્યાં સુધી સંતોષ ન થાય. એવું થતું હશે? એવું થતું હશે? અનુભવ કર્યો છે કોઈ? હા, હું અહીંથી અનુભવ કરાવવા જ બેઠો છું, કારણ કે આનો મને બહુ બોળો અનુભવ છે. હા, સત્ય વાત કરું છું. અમને ગૌરવ છે. હવે અમારા છોકરાઓને અમે કહી છે, અમને ગૌરવ છે કે સૌરાષ્ટ્રમાં મને યાદ છે ત્યાં સુધી કોઈ કથાકાર નહીં હોય. ત્યારના અમારા વડવાઓ કથાકાર છે. હું 7મી પેઢીએ કથાકાર છું. આ ભાગવતનું તો લોહી છે આખું અમારું. 7મી પેઢી અમારા બાળકોને કહી છે કે બેટા હવે એટલે આ બધું ખુલ્લું કરવા બેઠું. ત્યારે કહ્યું કે સંતોષ ક્યારે પ્રાપ્ત થાય કે ભગવત લીલા એના ગુણનું વર્ણન કરીએ ત્યારે. તો એવું થતું હશે? અનુભવ કર્યો છે કોઈ? હું તમને બતાવી દઉં, અનુભવ કરાવું. ગમે એવું ઘર કામ કે બીજું ગમે એ કર્યું હશે ને તો ઘેરે આવીને લાંબા પગ કરશું કે આજ થાકી ગયા, હાવ થાકી ગયા. આપણે કહીએ ને, મહેનત કરીને આવ્યા હોય બધું થાકી ગયા. અને એની એ જ વસ્તુ છે કે આપણે ક્યાંક રાસ રમાતો હોય, કીર્તન થતા હોય અને ઊભા થઈને નાચ્યા હોય અને નાચી તોય થાક તો લાગે ને. નાચા હોય અને થાક લાગે અને બેસીને ત્યારે કઈ હા બહુ મજા આવી ગયો, બરોબર ને? આ અનુભવ આપણે કહીએ ને, નહીતર થાક જ લાગ્યો છે, ઓલો થાક જ લાગ્યો હોય. પણ એ થાકમાં આ થાકમાં બહુ ફેર છે, કારણ કે એ ભગવત લીલાના ગુણનું વર્ણન હતું એટલે એનો થાક આનંદમય બની જાય. એમ જ્યાં સુધી ભગવત લીલાના ગુણનું વર્ણન ન કર્યું હોય ત્યાં સુધી શાંતિ મળે, સુખ ન મળે. અને ત્યારે કહ્યું કે તમે લીલાનું વર્ણન કરો. ત્યારે વેદ વ્યાસે કહ્યું કે આ બધું આમાં ભર્યું છે, ખાલી તો કરવું પડે ને. ખાલી વગર કર્યા વગર તો કઈ નવું આવે નહીં. આપણે બહુ દેશી ભાષામાં સમજાય, સરળ હાવ ગામઠી ભાષામાં સમજાય એમ કથા કરું. કારણ કે ઊંચી કરીએ તો બધી જતી રહે. બહુ ઊંચું નથી જવું આપણે, નીચી કથામાં હું. નાનો માણસ પણ સમજી શકે એવી વાત, એવી ભાષામાં આપણે કથા કરીએ. કે આપણે મકાન હોય, મકાન 2 મકાન હોય, એમાં એક મકાન આપણે ભાડે આપ્યું હોય, એ ભાડવાતી મકાનમાં રહેતા હોય, બરોબર છે. બીજો ભાઈ આવે કે ભાઈ મારે મકાન જોઈ છે, તમારું મકાન છે, મને ભાડે આપો. તો આપણે એને એમ કે હા તને ભાડે આપ્યું. તો ભાડે આપીએ તો એ માણસ રહી શકે? એ ક્યારે ઓલો રહેવા જઈ શકે? કે પેલો ભાડવા છે એ ખાલી કરે તો જવાય ને, બરોબર છે. જૂનો ભાડવાત ખાલી કરે તો નવો ભાડવાત. એમ આ જૂનું બધું મારું પડ્યું છે એ ખાલી કરું તો હું લીલાનું વર્ણન કરી શકું. એટલે બધું એને ખાલી કરવા માંડ્યા. તૈલ નામના ઋષિને બોલાવી ઋગ્વેદ આપ્યું. જૈમિની નામના ઋષિને બોલાવી સામવેદ આપ્યું. અથર્વેદ પોતાના પિતા રોમહર્ષને બોલાવીને આપ્યું. ઇતિહાસ અને પુરાણ એ પણ આપ્યા. બધું આપી દીધું. ખાલી થઈ ગયા. ખાલી થઈ ગયા એટલે કહ્યું કે હવે મારે લીલાનું અવગાહન કરવું છે.
ખાલી થઈ અને વેદ વ્યાસ કઈ જગ્યાએ આવ્યા કે બ્રહ્મ નદ્યા સરસ્વત્યા માશ્રમ પશ્ચિમે તટે सम्याप्रास इति प्रोक्ता ऋषीणां सत्रवर्धनम्। सम्याप्रास બદ્રિકાશ્રમની અંદર સરસ્વતીના કિનારા ઉપર, કારણ કે સરસ્વતીના દર્શન એક જ જગ્યાએ થાય છે બદ્રિકાશ્રમમાં, બાકી ગુપ્ત છે. પછી છેક પ્રયાગમાં નીકળે છે. સરસ્વતીના દર્શન એક જ જગ્યાએ થાય છે બદ્રિકાશ્રમની અંદર, કારણ કે બદ્રિકાશ્રમથી 5 કિલોમીટર દૂર માના ગાંવ છે અને ત્યાં વેદ વ્યાસ ગુફા છે અને નીચે ગણેશ ગુફા છે. વેદ વ્યાસ ગુફા છે અને ગણેશ ગુફા છે અને ત્યાં સરસ્વતી નીકળ્યા છે. પણ એ અડધો કિલોમીટરમાં પછી ત્યાં એને શ્રાપ લાગ્યો છે એટલે ગુપ્ત થઈ ગયા. શા માટે શ્રાપ લાગ્યો એની કથા આવશે, હું કહીશ. બદ્રિકાશ્રમની અંદર આવી અને વેદ વ્યાસે વિચાર કર્યો કે મારે ભગવત લીલાના ગુણનું વર્ણન કરવું, પણ લખવા વાળું કોણ? લખવા વાળાને આપણે બોલાવવો જોઈએ ને. રાઇટિંગ અક્ષર કોના સારા? નજર કરી કે અક્ષર તો ગણપતિ દાદાના બહુ સારા, એટલે ગણપતિ દાદાનું આરાધન કર્યું. લંબોદરમ નમસ્તુભ્યમ સતતમ મોદકપ્રિયમ નિર્વિઘ્નમ ગુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ગણપતિ દાદાનું આરાધન કર્યું. ગણપતિ દાદા આવ્યા એટલે વેદ વ્યાસે કહ્યું, ગણપતિએ કહ્યું કે વેદ વ્યાસજી મને કેમ યાદ કર્યો, કેમ બોલાવ્યો? કહ્યું કે મારે ભગવત લીલાના ગુણનું વર્ણન કરવું છે, એટલે હું શ્લોક રચું અને તમે લખતા જાઓ, તમારા અક્ષર સારા છે. ગણપતિ દાદા કે એ વાત તમારી બરોબર, હું લખતો જાઉં એ વાત બરોબર, પણ આટલો બધો મારી પાસે સમય છે? તમે તો આજે એક શ્લોક બનાવો ને 15 દિવસ પછી બીજો બનાવો, તો મારે આટલો બધો સમય મારી પાસે છે નહીં. મારી શરત કે તમે મને શ્લોક આપવાનું બંધ કરશો એટલે હું જતો રહીશ. વેદ વ્યાસજી કે ભલે, પણ વેદ વ્યાસજીએ કહ્યું કે મારી એક શરત. ગણપતિ દાદા કે બોલો શું? મારી એ શરત કે હું જે પણ શ્લોક તમને આપું એ તમારે સમજ્યા વિચાર્યા અને જાણ્યા વગર લખવાનો નહીં. સમજ્યા વિચાર્યા જાણ્યા વગર તમારે શ્લોક લખવો નહીં. ગણપતિ દાદા કે મંજૂર છે. 99 શ્લોક બનાવીને આપી દે અને 100મો એવો શ્લોક વેદવ્યાસ બનાવે ને કે ગણપતિ દાદા એ ગોતવામાં રહીને એમાં ગોથા મારવામાં રહી ત્યાં 99 બની જાય. આ 100મો શ્લોક અહીંયા આવશે, હમણાં આવે છે. એટલે ભગવત લીલાના ગુણનું વર્ણન કરવા ચાલુ કરી વેદ વ્યાસે પ્રથમ ગુરુને વંદન કર્યા. કેવા ગુરુને વંદન કર્યા? ભાગવતમાં બતાવ્યું કે યમ પ્રવ્રજંતમનુપે તમ વેદગ્રત્યો દ્વૈપાયનો ઉતરે
ગુરુને વંદન કર્યા. કોણ ગુરુ? સુખદેવજીને વંદન કરી અને વેદ વ્યાસે ભાગવત લખવાનો પ્રારંભ કર્યો. આ વાત આવી એટલે 88,000 ઋષિઓ કે મહારાજ ઉભા રહ્યો. આ વાત મગજમાં ઉતરતી, કારણ કે ગણપતિ દાદા આમાં ગોથે ચડી ગયા હતા. આ 100મો શ્લોક કહ્યું કે આ વાત મગજમાં ઉતરતી નથી. બોલો કેમ? ત્યારે એને કહ્યું કે મહારાજ, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે કોઈ પણ દીકરા સંતાન કોઈ પણ શુભ કાર્ય કરે એટલે મા બાપને વંદન કરીને કાર્યનો આરંભ કરે. એ વાત બરોબર. મા બાપને પગે લાગી અને એને વંદન કરી અને કોઈ પણ કાર્યનો આરંભ કરે એ બરોબર. પણ આમાં તો તમે એમ કહો છો કે વેદ વ્યાસે સુખદેવજીને વંદન કર્યા. આ વાત મગજમાં ઉતરતી, કારણ કે સુખદેવ તો વેદ વ્યાસના દીકરા છે, તો દીકરાને પગે લાગીને બાપાએ આરંભ કર્યો. આ વાત મગજમાં ઉતરતી. આ વાત સમજાવો. ઘણા ટાઈમથી કથા નથી કરી, આજ કથા કરું છું. કારણ કે ભાગવત મેં કહ્યું ને 17 પુરાણનો સાર છે. 17 પુરાણ છે. ગરુડ પુરાણ, વામન પુરાણ, સ્કંદ પુરાણ, લિંગ પુરાણ, શિવ પુરાણ, બધા કથા, રામચરિત્ર માનસ, બધાનો સાર એ ભાગવત છે. અને જો આ વાત જાણવી હોય કે સુખદેવજીને કેમ વંદન કર્યા, તો પહેલા જવું પડે લિંગ પુરાણમાં, પછી શિવ પુરાણમાં, પછી ભાગવતમાં આવીએ તો મળે. એમાં આપણે જઈ થોડુંક દર્શન કરી કે એક વખત કૈલાસની અંદર મહાદેવ સમાધિ લગાવીને બેઠા છે. સમાધિ લગાવીને બેઠા છે. સતી મહાદેવની સેવા કરે છે. સતી બેઠા છે. એમાં ફરતા ફરતા નારદજી ત્યાં આવ્યા. નારદજી આવ્યા એટલે સતી એનું સન્માન કર્યું. એવા ઉમિયાને આશ્રમે ઋષિ નારદ પધાર્યા અન સતીએ સન્માન દીધા. એવા ઉમિયાને આશ્રમે ઋષિ નારદ પધાર્યા. એ સતીએ સન્માન દીધા. માએ સન્માન કર્યું. નારદજી આવ્યા. સતીએ એનું સન્માન કર્યું. દરભા આસન આપી પાદ અર્ઘ્યથી પૂજા કરી. પધારો પધારો બ્રહ્મર્ષિ પધારો.
નારદે કહ્યું કે મોકો છે, અને નારદે આપણી દેશી ભાષામાં કહું ને આ ડુંભાણું મૂક્યું. બહુ સહેલી ભાષામાં સમજાય. હે બેઠા છે નારદજી, અને સતી એને પૂછવા લાગ્યા કે નારદ કેમ બધે બધે આનંદમાં? કહ્યું કે હા માં આનંદમાં. પણ હે માં હું તમને એક વાત કરું. નારદે કહ્યું બોલો. હે માં મારો ભોળોનાથ તમને પ્રેમ કેવો કરે છે? તમને કેવો પ્રેમ કરે છે? અને ત્યારે ઉમૈયાએ કહ્યું કે નારદ, જે ભોળોનાથ મને પ્રેમ કરે છે, આ જગતની અંદર કોઈ સ્ત્રીને એટલો એનો પતિ પ્રેમ ન કરતો એટલો ભોળોનાથ મને પ્રેમ કરે છે. નારદ કે નહીં માં, એ મગજમાં તમને ખોટું વેમ છે. તમને પ્રેમ નથી ભોળોનાથ કરતા. નારદ કેમ એમ કે છો તું? કહ્યું કે હા હા માં હું સાચી વાત કરું. કઈ રીતે? કહ્યું કે માં આ મારો ભોળોનાથ ગળામાં ખોપરીની માળા પહેરે છે, ઈ શેની પહેરે છે ખબર તમને? નહીં? કઈ માં કહો છો ને મને બહુ પ્રેમ કરે છે, પણ એને અને આ માળાને ખોપરીને શું લેવા દેવા? અને શું લેવા દેવા? તું આ કેમ આમ જે હોય ખુલાસાથી વાત કરને. કહ્યું કે માં આ જે ખોપરીની માળા પહેરે છે ને માં, તારા એટલા જન્મ થઈ ગયા છે. તારો જન્મ પૂરો થાય એટલે પાછી આ ખોપરીનો એક મણકો આમાં વધી જાય. એવા રૂંઢ રે માળાના પ્રશ્ન પૂછ્યા, ઉમાને ઉપદેશ દીધા. એવા ઉમિયાને આશ્રમે ઋષિ નારદજી પધાર્યા. અરે માં આટલા જન્મ તારે લેવા પડ્યા છે તો? અરે માં જો તમને પ્રેમ કરતા હોય તો ભોળાનાથ છે, હે નિર્જન્મ નિર્ગુણ નિરાકાર નિર્સ્વરૂપ, હે એને જન્મ મરણ નહીં, એને ગુણ નહીં, એ નિરાકાર સ્વરૂપ છે. અને તારે માં જન્મ જન્મ અવતાર લેવા પડે? હે જો તને પ્રેમ કરતા હોય તો એની જેવા તને ન બનાવે. એ ડુંભાણું મૂક્યું. નારદ તારી વાત સાચી છે, પણ એનો તો નિર્જન્મ નિર્ગુણ. અરે માં તમને ખબર નથી. શું કહ્યું કે માં મારા પ્રભુ પાસે એક મહામંત્ર છે, અને એ મહામંત્ર જો તમને મળે ને તો માં તમારે જન્મ મરણ મટી જાય. મારે મંત્રનો મોટો મહિમા, બ્રહ્મના વેદમાં જેના ઋષિ મુનિ જપતા પ્રભુની પાસે મહામંત્ર છે.
અને એ મહામંત્ર જો માં તને આપે ને તો તારે જન્મ મરણ મટી જાય. અને તમે એમ કહો છો કે મને નથી લાગતું ભોળોનાથ તમને પ્રેમ કરતા હોય. નારદે કહ્યું આપણું કામ થઈ ગયું. નારદ કે માં હું જાઉં છું. નારદે રજા લીધી. જાતા જાતા કહ્યું કે માં એ વાત બરોબર, પણ ભોળાનાથ પૂછશે કે આ તને કોણે કીધું? મારું નામ ન લેતા હો. આ તો મેં તમને કીધું ખાલી, બાકી મારું નામ આમાં ન લેતા તમે કાંઈ. નારદ નીકળી ગયા. નારદ નીકળ્યા એટલે મહાદેવ સમાધિમાં છે. સતી બહુ સેવા કરે છે અને સેવા કરતા કરતા મહાદેવની સમાધિ જાગૃત થઈ. સમાધિમાંથી પ્રભુ જાગ્યા એટલે એની સેવાથી પ્રસન્ન થઈ. મહાદેવે કહ્યું દેવી માગો માગો જે માગો એ આપો. સતીએ કહ્યું કે નાથ આપશો ને? હા. ત્યારે સતીએ કહ્યું કે નાથ એ શિવજી એવા તમે રે નિચારી પુરુષ કેવા છો રે. એ મારે જન્મ મરણ એવા તમે રે નિચારી પુરુષ કેવા છો. ત્યારે કહ્યું કે હે ભોળિયા, તમે આપવાનું કહો છો તો એક વાત મને મગજમાં ઉતરતી નથી. ભાઈ દેવી, તમે તો નિજારી છો, તમારે જન્મ મરણ કાંઈ નહીં. અને હે નાથ, હું તમારી અર્ધાંગીની, તમારી પત્ની, અને મારે આ જન્મ મરણ. એ મારે જન્મ એવા ઉમિયાને આશ્રમે ઋષિ જેથી નારદજી અમારે જન્મ મરણ હોય, હું તમારી અર્ધાંગીની. ભોળાનાથ કે દેવી એ તો